ઝરણા ગામના વતની સિત્તરદાસ બ્રાહ્મણને પ્રભુ ભક્તિ કરવાની શ્રદ્ધા જાગી અને પરમાત્માનો સાક્ષાત્કાર મેળવવા તીર્થો કરવા નીકળ્યા. દ્વારકા જતા કોઈકે કહ્યું કે ઈશ્વર તો રામાનંદ સ્વામી છે. એ સાંભળીને રામાનંદ સ્વામીને દર્શન માટે ફરેણી આવ્યા, પણ સ્વામી તો ધામમાં ગયેલા અને તેનો 13માનો દિવસ હતો. હજારો સંત હરિભક્તોની સભામાં મહારાજ વાત કરી રહ્યા હતા. સિત્તરદાસજીના મનમાં વિચાર આવ્યો કે આ સહજાનંદજી મોટા પુરુષ છે, પણ જે ઈશ્વર રામાનંદજી હતા એ તો અદ્રશ્ય થઈ ગયા, માટે હું બીજે ક્યાં જાઉં? મહારાજે કહ્યું કે હે સિત્તરદાસ, શું વિચાર કરો છો? બીજે જવાનો વિચાર છોડી દો. રામાનંદ સ્વામી તો સત્સંગમાં પ્રગટ બિરાજે છે. એમ કહીને સમાધિ કરાવી. સમાધિમાં અક્ષરધામ, મુક્તો તથા રામાનંદ સ્વામીના દર્શન થયા. એ બધા શ્રીહરિની સેવા ઉપાસના કરતા જોયા. રામાનંદ સ્વામીએ કહ્યું કે સિત્તરદાસ, આ સહજાનંદ સ્વામી તો સર્વેશ્વર છે, અમે બધા તો એમના દાસ છીએ. સમાધિમાંથી જાગ્યા પછી દ્રઢ નિશ્ચય થયો અને દીક્ષા લીધી. વ્યાપકાનંદ સ્વામી નામ ધારણ કર્યું. પોતે અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો હતો. પ્રભુએ નિરાવરણ દૃષ્ટિ આપી, તેથી થોડા દિવસમાં સીધા દશાને પામી ગયા. એકવાર મહારાજે તેમને ભૂમા પુરુષના લોકમાં મોકલ્યા હતા. ભૂમા લોકમાં જતા રસ્તામાં રાક્ષસો વિઘ્ન કરવા આવ્યા. તેનો પરાભવ કરીને સ્વામી ત્યાં પહોંચી ગયા. ભૂમા પુરુષના દર્શન કર્યા. ભૂમા પુરુષે પણ સ્વામીને સત્કાર કર્યો અને સ્વામીના મુખે મહારાજની લીલા ચરિત્રો પરચાની કથાઓ સાંભળી. પછી સ્વામી ગઢપુર આવ્યા, ત્યારે મહારાજે ખૂબ પ્રશંસા કરી. એકવાર મહારાજે બુદેલખંડ સત્સંગ કરાવવા મોકલ્યા હતા. તે ફરતા ફરતા જાડી દેશમાં પંચમહાલ જિલ્લો આવ્યા. ત્યાંના એક મુસલમાન રાજાએ પોતાના દિવાન વાણિયાને 1 કરોડનો દંડ કરેલો. 1 માસમાં આટલા રૂપિયા ન ભરાય તો મુસલમાન બનાવવામાં જામીન રાખીને છોડેલા. આ મુદત પૂરી થવા આવી હતી, પણ રૂપિયા ન હતા. તેથી આ વણિક મરવાનું નક્કી કરીને ગામની બહાર કોઈ શિવાલય પાસે બેઠો. ત્યાં વ્યાપકાનંદ સ્વામીનો ભેટો થઈ ગયો. એમનું દુઃખ જાણી સ્વામીએ કંઠી આપી અને સ્વામિનારાયણ નામનું ભજન કરવા કહ્યું. સ્વામીના વચનને સત્ય કરવા શ્રીજી મહારાજ શેઠિયાનું રૂપ લઈને 1 કરોડ રૂપિયા ભરી આવ્યા અને તેની પહોંચ આ વાણિયો સૂતો હતો ત્યાં આપી ગયા. આ રીતે પ્રત્યક્ષ પરચો આપીને મહારાજે બચાવ્યો. એક બ્રાહ્મણે સ્વામીને જમવા આમંત્રણ આપ્યું. જમવાના સમયે તેનો માંદો દીકરો મૃત્યુ પામ્યો. ઉભય સંકટમાં ફસાઈને તેણે હકીકત સ્વામીને કહી. સ્વામી કહે, લાવો જોવું. એમ કહીને મૃત પુત્રના કાનમાં સ્વામિનારાયણ મંત્ર બોલ્યા એટલે છોકરો તરત બેઠો થયો. પેલો બ્રાહ્મણ કહે, તમે ઈશ્વર છો. સ્વામી કહે, ભાઈ, મારા જેવા તો જેમની પાસે અનંત છે એવા પ્રત્યક્ષ ઈશ્વર શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. આ એમના ભજનનો પ્રતાપ છે. એ રીતે એને સત્સંગી કર્યો. કોઈ વાર બોટાદમાં સ્વામી રસ્તેથી જતા હતા. બાજુના ઘરમાં રડારોડ થતી જોઈ સ્વામીને દયા આવવાથી પૂછ્યું કે શું છે, કેમ બધા રડે છે? અરે, એમની વહાલી ઘોડી મરી ગઈ છે. સ્વામી કહે, અરે ક્યાં મરી ગઈ છે? એમ કહીને ઘોડીને લાત મારી તો છલાંગ મારીને ઊભી થઈ ગઈ. આવા ઐશ્વર્ય સિદ્ધ વ્યાપકાનંદ સ્વામી ગઢડે આવ્યા ત્યારે મહારાજ વઢિયાન કે આવા ઐશ્વર્ય બતાવશો તો દુનિયામાં તમને પ્રભુ ભજવા નહીં દે. દરરોજ તમારી પાસે મળદાના ઢગલા કરશે, માટે આવા ભગવાન થાશો નહીં. સ્વામી કહે, અરે મહારાજ, બધા માથા કૂટતા હતા એટલે દયા આવી ગઈ. એક મચ્છરિયું પકડીને ઘોડીના દેહમાં પ્રવેશ કરાવી દીધું. એમાં અમે મોટું શું કામ કર્યું? આવા સમર્થ પુરુષે અનેકનો સત્સંગ કરાવ્યો હતો અને પછી પોતે મહારાજના ધામમાં પધાર્યા હતા. નંદ સંતોના જીવન ચરિત્રો જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો.